Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે અશ્મિઓ અને જીવાશ્મો વિશે. એના પછી આપણે પોઈન્ટનું ડિસ્કશન કરીશું એ છે કે અશ્મિઓ જે પ્રાચીનતા ધરાવે છે, પ્રાચીનતા એટલે કે એની ઉંમર જાણવા માટે આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, આપણે કે અશ્મિઓ કેટલા પ્રાચીન છે એનો અભ્યાસ કરવા માટે આપણે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીશું એની ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું કે એક જટિલ અંગ તરીકે આંખનો ઉદ્વિકાસ, એના વિશે આપણે ચર્ચા કરીશું લેક્ચરની અંદર. એની પછી વાત કરીએ કે પીછાઓની અંદર ઉદ્વિકાસ કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે આપણે પ્રાકૃતિક પસંદગી અગાઉ જોઈ ચૂકીએ છીએ, એક ઉદાહરણ આપણે જોઈ ચૂકીએ છીએ કે કઈ રીતે કાગડાઓ પ્રાકૃતિક રીતે લાલ ભમરાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા, તો એ પ્રાકૃતિક પસંદગી હતું. આપણે કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજની વિવિધ જાતો વિકસાવવાની છે, તો જંગલી કોબીજની વિવિધ જાતો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં કે ભાઈ આ ચેપ્ટર છે 1 માર્કની અંદર, આ ચેપ્ટરની અંદર ક્વેશ્ચનો આવે છે 1 માર્કની અંદર શોર્ટ ક્વેશ્ચનો આની અંદરથી આવે છે. તો આ જે આજનો લેક્ચર છે શોર્ટ ક્વેશ્ચનો માટે ઇમ્પોર્ટન્ટ લેક્ચર કહી શકીએ કે ભાઈ શોર્ટ ક્વેશ્ચનો આની અંદરથી આવે છે અને બોર્ડના પેપરની અંદર કોબીજવાળા ટોપિકમાંથી લાસ્ટ યર ક્વેશ્ચન પૂછાયો છે, તો ખાસ ધ્યાનથી જોઈ લેજો, 1 માર્કર માટે ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં જ શરૂઆત કરીએ કે અશ્મિઓ એટલે શું, અશ્મિઓ એટલે શું અને તે કેવી રીતે નિર્માણ પામે છે. તો અશ્મિઓની વાત કરીએ તો, અને એના એક ઉદાહરણ આપીને પણ જણાવવાનું છે. તો આપણે અશ્મિઓની વાત કરીએ કે સજીવો છે એ મૃત્યુ પછી આપણને ખ્યાલ છે કે સજીવ છે એનું શરીર છે એ કાર્બનિક પદાર્થોનું બનેલું છે. કાર્બનિક પદાર્થોનું બનેલું હોય એટલે જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય કે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા સરળતાથી વિઘટન પામી શકે છે. તો એની વાત કરીએ આપણે કે સજીવ મૃત્યુ પછી એના શરીરનું વિઘટન થઈ જાય છે. પણ ક્યારેક શું થાય છે કે સજીવ અથવા તેના કેટલાક ભાગ છે એ વાતાવરણની અંદર એમનામ રહી જાય છે અને એનું વિઘટન થતું નથી. તો એવી ઘટના બને છે અને ત્યારે અશ્મિઓનું નિર્માણ થાય છે કે આ જે વાતાવરણની અંદર કેટલો ભાગ રહી ગયો પ્રાણીનો કે જે વિઘટન થયા વગરનો રહી ગયો, અને આ પ્રકારે જે રક્ષણ પામેલો જે આ અશ્મિ છે એને આપણે કહીએ છીએ જીવાશ્મ. કે આવી રીતે એનો કેટલોક ભાગ રહી જાય છે, એનો અવશેષ રહી જાય છે કે જે પર્યાવરણમાં જતો રહે છે અને એનું વિઘટન થઈ શકતું નથી. એટલે વિઘટન થયા વગરનો રક્ષણ પામેલો જે અવશેષ છે સજીવનો એને આપણે શું કહીશું, જીવાશ્મ કહીશું. એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ કઈ રીતે વિઘટન થયા વગર રહી જાય છે. તો એક્ઝામ્પલની અંદર આપણે લેવાનું છે કે જો કોઈ મૃત કીટક હોય, કોઈ કીડો છે મરેલો, અપૃષ્ઠવંશીના ઉદાહરણ તમને આપેલા છે બુકની અંદર, તમે પિક્ચર્સ જોઈ શકો છો. તો એ અપૃષ્ઠવંશી કોઈ કીડા હોય અથવા આપણે કઈ ભાઈ ડાયનાસોર્સની એની વાત કરીએ તો જો કોઈ મૃત કીટક છે એ જો જમીનની અંદર મરી જાય અને જમીનની અંદર ગરમ માટીની અંદર એ સુકાઈ જાય અને એનું શરીર છે જકડાઈ જાય, તો એના શરીરના કેટલાક ભાગો છે, કેટલાક અવશેષો છે એ વિઘટન પામ્યા વગર રહી જાય છે વાતાવરણની અંદર, અને એની છાપ છે એ છાપ વર્ષો સુધી એ જમીનની અંદર રહી જાય છે. પછી જ્યારે વર્ષો પછી જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવે તો એ કીટકની છાપ આપણને ત્યાં મળી આવે છે અને એ શું છે, જીવાશ્મ છે. તો જીવાશ્મ વિશે તમને ખબર પડી ગઈ હશે કે કોઈ સજીવ જ્યારે મૃત્યુ પામે છે એના કોઈ ભાગ છે, સજીવ શરીરનો કોઈ ભાગ છે તો એની છાપ રહી જાય છે માટીની અંદર, તો એ શું છે, જીવાશ્મ છે. અને વર્ષો પછી જ્યારે આપણે ખોદકામ કરીએ તો ત્યાં એની છાપ મળી આવે છે, તો એ શું છે, જીવાશ્મ મળી આવે એવું કહેવાય. જેમ કે અત્યારે આપણે ખોદકામ કરીએ તો ઘણી જગ્યાએ આપણને ડાયનાસોરની ખોપરીઓ જોવા મળે છે અને હાડપિંજર જોવા મળે છે, તો એ શું છે, અશ્મિઓ છે કે જેના દ્વારા આપણે શું કરીએ છીએ કે લુપ્ત થઈ ગયેલા પ્રાણી એટલે કે ડાયનાસોરનો આપણે અભ્યાસ કરી શકીએ. એ સિવાય કે ત્યાં ડાયનાસોર્સ એટલે કે અગાઉના જે ભૂતકાળના જે પ્રાણીઓ છે ત્યારથી અત્યારના પ્રાણીઓ સુધી ઉદ્વિકાસ કઈ રીતે થયો એ ઉદ્વિકાસનો અભ્યાસ કરી શકીએ અશ્મિઓની મદદથી. તો લુપ્ત પ્રાણીઓ વિશે અભ્યાસ કરવો હોય, ઉદ્વિકાસ વિશે અભ્યાસ કરવો હોય તો જીવાશ્મ છે ઇમ્પોર્ટન્ટ કહી શકીએ આપણે. એ પછી આપણે વૃક્ષનું થડ છે એની વાત કરીએ કે કોઈ વૃક્ષ છે એની ઉંમર છે એ ઘણી બધી વધારે હોય છે, તો ઘણીવાર શું થાય કે વૃક્ષને આપણે થડથી કાપી નાખીએ તો એ થડ કોઈ મોટું વૃક્ષ હોય, ઘટાદાર વૃક્ષ હોય તો એના મૂળ હજી પણ જમીનમાં રહેલા હોય છે, ત્યાં કોઈ નવું કોઈ વૃક્ષ ઉગતું નથી. અને એ જે થડ છે એ થડ શું કહીશું આપણે, અશ્મિઓ કહીશું કે વર્ષો પહેલાં એને વૃક્ષને થડથી કાપી નાખવામાં આવેલું છે, તો એ શું થઈ ગયું, આપણું અશ્મિ થઈ ગયું. એની પછી વાત કરીએ આપણે કે અશ્મિઓની પ્રાચીનતાનો અભ્યાસ કરવા માટેની પદ્ધતિઓ જણાવો. તો 2 પદ્ધતિઓ આપણે લેવાની છે. એ 2 પદ્ધતિઓ વિશે આપણે ઉપરથી જાણવાનું છે, બહુ અંદર ઊંડું ઉતરવાનું નથી, કેમ જે પૂછવા લાયક છે એ આપણે લખેલા છે મુદ્દાઓ. તો પહેલી પદ્ધતિ છે સાપેક્ષ પદ્ધતિ. સાપેક્ષ પદ્ધતિ એટલે સાપેક્ષનો મતલબ શું થાય, તો કે સાપેક્ષનો મતલબ થાય સરખામણી. તો આ સરખામણીની વાત
આપણે કરવાની છે કે ભાઈ સાપેક્ષ મતલબ કે સરખામણી. તો શું થાય છે કે કોઈ સ્થળ ઉપર આપણે જ્યારે ખોદકામ કરી રહ્યા હોય અને ત્યાં આપણને જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે કે ભાઈ ખોદકામ કરી રહ્યા હોય ત્યાં આપણે આગળ જેમ કીધું એમ કે અશ્મિઓ જે દટાઈ ગયા હોય, એના અવશેષો દટાઈ ગયા હોય, એની છાપ છે જમીનમાંથી મળી આવે છે. તો જ્યારે આપણે ખોદકામ કરીએ અને આપણને જીવાશ્મ મળવાની શરૂઆત થઈ જાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક રહેલા જીવાશ્મો અને ઊંડા સ્તરમાં રહેલા જીવાશ્મો એ બંનેની તુલના કરવામાં આવે તો જે પૃથ્વીની સપાટીની નજીક હોય એ કેવા હોય, ઓછા પ્રાચીન હોય, જ્યારે એટલે કે નવા હોય. અને જ્યારે ઊંડા સ્તરમાં જમીનમાં જેમ જેમ ઊંડું ખોદતા જઈએ અને આપણને જીવાશ્મ મળતા જાય એ આપણે શું કહીશું, વધુ પ્રાચીન જીવાશ્મ કહીશું. આપણે પિક્ચર દ્વારા જોઈએ તો અહીં આપણે પિક્ચરની અંદર વાત કરીએ તો આ જમીનની સપાટી છે, તો આ જીવાશ્મ જે નવા છે આ બધાની સરખામણીમાં, આ બધા જીવાશ્મો છે એની સરખામણીમાં આ જીવાશ્મ કેવા છે, નવા છે. જ્યારે નીચેની વાત કરીએ કે આપણે આ બે સ્તરની વાત કરીએ તો આ બે સ્તરની અંદર આ છે જૂના જીવાશ્મ કહેવાય, તો એની સાપેક્ષે આ નવા જીવાશ્મ કહેવાય. એ રીતે આપણે કોઈ પણ બે સ્તરની સરખામણી કરીશું તો નીચેના જે હશે, જે જમીનની ઊંડાઈ આવતા હશે એ કેવા હશે, જૂના હશે, મતલબ કે વધુ પ્રાચીન હશે. અને જે જમીનના ઉપરના સ્તરમાં આવતા હશે એ ઓછા પ્રાચીન હશે, મતલબ કે નવા હશે. તો આ રીતે સાપેક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેનાથી આપણને કહીએ કે ભાઈ એજની જાણકારી ના મળે કે ભાઈ અશ્મિઓ કેટલા જૂના છે, એની ચોક્કસ સાલ કે ભાઈ 200 વર્ષ જૂના, 300 વર્ષ જૂના એવી આપણને ખ્યાલ આવે નહીં. પણ હા, જમીનની ઊંડાઈ રહેલા જે જીવાશ્મો છે એની સરખામણીમાં નવા છે એવી જાણકારી મળે. એની પછી બીજી પદ્ધતિ છે કાર્બન ડેટિંગ, ફોસિલ ડેટિંગ પદ્ધતિ. ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ બોર્ડના પેપરની અંદર પૂછાઈ છે, તો ફોસિલ ડેટિંગ, કાર્બન ડેટિંગ પદ્ધતિ વિશે જોઈ લેજો. કે જીવાશ્મ છે એ જીવાશ્મમાં મળી આવનારા કોઈ એક તત્વને આપણે લઈએ કે જીવાશ્મમાં મળી આવનારા તત્વો, તો આપણે આગળ જ કીધું કે ભાઈ આપણા સજીવોની અંદર કાર્બન હોય છે, તો એ તત્વ એટલે કે આપણે કાર્બન લઈએ તો એક તત્વને વિવિધ સમસ્થાનિકોમાં મુખ્યત્વે કાર્બન 14, કે આપણને ખબર છે કે કાર્બન છે એનો આપણે કહીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને એનો દળ છે 12 છે, એટલે કાર્બન આવું આવે. પણ એનો સમસ્થાનિક લઈએ તો કાર્બન 6 પરમાણુ દળ 14, તો આ એનો સમસ્થાનિક થઈ ગયો. તો તે તત્વને કાર્બન 14 એટલે કે એના સમસ્થાનિક સાથે આપણે ગુણોત્તર કરવામાં આવે તો એના આધારે આપણે શું કરીએ છીએ કે સમયને નક્કી કરી શકીએ છીએ કે જીવાશ્મ છે કેટલા જૂના છે, કેટલા પૌરાણિક છે. તો એની આપણે વાત કરી શકીએ છીએ કે આપણે જીવાશ્મ છે એની અંદર કાર્બન આવેલું છે, પણ એ કાર્બન કેવું છે, નોર્મલ કાર્બન છે, C6 અને પરમાણુ દળ 12 વાળું, પરમાણુ ક્રમાંક 6 અને 12 પરમાણુ દળ વાળું. જ્યારે આપણે એનો સમસ્થાનિક લઈએ કે 14 પરમાણુ દળવાળું કાર્બન લઈએ તો એની સાથે આપણે ગુણોત્તર કરવામાં આવે ત્યારે આપણને શું થાય છે, જીવાશ્મનો સમય નક્કી કરી શકીએ છીએ. એટલે જીવાશ્મના આપણે ખાલી એ પદ્ધતિનું નામ યાદ રાખવાનું છે કે જીવાશ્મનો સમય નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અંદર સમસ્થાનિકોનું નામ યાદ રાખવું હોય તો C14 યાદ રાખી લેવાનું છે. બાકી 1 માર્કની અંદર એ પૂછાય છે કે ભાઈ જીવાશ્મના સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, તો કાર્બન ડેટિંગ પદ્ધતિ. આગળ કાર્બન ડેટિંગ અથવા ફોસિલ ડેટિંગ ધ્યાન રાખજો. આગળ આપણે વાત કરીએ કે ઉદ્વિકાસની વાત કરીએ તો ઉદ્વિકાસની અંદર આપણે કહીએ કે ભાઈ આપણા હાથ પગનો ઉદ્વિકાસ થયો હશે એની આપણે વાત કરીએ, પણ આપણે જટિલ અંગ તરીકે એક આંખની વાત કરીએ કે આંખનો ઉદ્વિકાસ કઈ રીતે થયો, એની શરૂઆત કયા પ્રાણીથી સૌપ્રથમ ઉદ્વિકાસની શરૂઆત પામી, ઉદ્વિકાસ કયો પ્રાણી પામ્યું છે એની વાત કરીએ આપણે. તો પહેલાં જોઈએ કે પ્રાણીઓમાં આંખ છે એક કેવું એકદમ અગત્યનું અંગ છે કે ભાઈ આપણે દિવસભર જે પણ દ્રશ્ય જોઈએ છે આંખથી જોઈએ છે તો ખૂબ જ અગત્યનું છે અને જટિલ સંવેદી અંગ છે કે ભાઈ સંવેદના પ્રકાશ સ્વરૂપે પ્રકાશવાળા ચેપ્ટરમાં આપણે જોઈ ગયું કે આંખની અંદર સંવેદના ઉપજે છે, તો જટિલ સંવેદી અંગ છે. નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો જે વિકાસ છે, આવા જટિલ અંગોનો વિકાસ છે કેવો થયો હોય, ક્રમિક રીતે થયો હોય. કે જે સરળ અંગો છે એનો વિકાસ તો આપણે કહીએ કે ભાઈ ક્રમિક ના થાય. જેમ કે આપણે કહીએ કે રંગમાં પરિવર્તન હતું એને પણ વાર લાગી હતી, આપણે અગાઉ ઉદાહરણ જોઈ ગયા છે, પ્રાકૃતિક પસંદગીના ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ આનુવંશિક અપવાદનું ઉદાહરણ લઈ લઈએ, તેની અંદર રંગમાં પરિવર્તન હતું એને પણ ક્રમિક સમય લાગ્યો હતો ઉદ્વિકાસ થવા માટે. તો આની અંદર આંખ છે એ તો કેવું અંગ છે, જટિલ સંવેદી અંગ છે, તો એના વિકાસ માટે ક્રમિક અનેક પેઢીઓ લાગી છે, તો એની વાત કરવાની છે. અને આ એક જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 1 માર્કર માટે કે સૌપ્રથમ આંખ છે એ જલીય ચપટાકૃમિ પ્લેનેરિયામાં અત્યંત સરળ એક નેત્ર બિંદુ, એક ટપકા સ્વરૂપે જોવા મળી. હમણાં આપણે પિક્ચર જોઈએ અને એના સ્વરૂપે ઉદ્વિકાસ પામી જે પ્રકાશને ઓળખી શકે છે. તો આ પણ ધ્યાન રાખજો કે એ નેત્ર બિંદુ સ્વરૂપે જોવા મળી અને એ પ્રકાશને ઓળખી શકે છે. અને સૌપ્રથમ આંખનો ઉદ્વિકાસ શેમાં જોવા મળ્યો, ચપટાકૃમિ પ્લેનેરિયામાં.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ પ્લેન એરિયા છે. પ્લેન એરિયાની અંદર આ તમે આંખ જોઈ શકો છો, એકદમ છિદ્રિષ્ટ છે, એકદમ ટપકા જેવી છે. તો તમે જોઈ શકો છો. તો આ પ્લેન એરિયા છે કે જેની અંદર સૌપ્રથમ કહેવાય કે આંખ છે એનો ઉદ્વિકાસ જોવા મળ્યો છે નેત્રબિંદુ સ્વરૂપે. આગળ આપણે વાત કરીએ કે આંખ છે એને અનુકૂલનને અનુરૂપે અલગ અલગ વિકાસ થાય કે જેવું જેવા પ્રાણીઓનું અનુકૂલન કે ભાઈ આપણે જે રીતનું અનુકૂલન છે તો આપણે કાંઈ છિદ્રિષ્ટ આંખો આવેલી નથી, કેમ કે આપણે પર્યાવરણ સાથે અનુકૂલન મેળવવા માટે આપણી આંખનો આકાર એવો છે. આગળ આપણે વાત કરીએ કે તેથી આંખ છે જેવું જેને અનુરૂપ પર્યાવરણને અનુરૂપ વિકાસ કરવો હોય જે પણ પ્રાણીઓને એને અનુરૂપ આંખની સંરચના આવી જાય છે સજીવોની અંદર. એટલે દરેક સજીવોની અંદર ભિન્ન ભિન્ન આંખની રચના આપણે જોઈએ છીએ. ઉચ્ચ પ્રાણીઓ હોય જેમ કે આપણી જ વાત કરીએ છીએ તો ઉચ્ચ પ્રાણીઓની અંદર આંખની રચના કેવી હોય છે, જટિલ હોય છે. એવું આપણે 8મા ધોરણની અંદર પણ ભણી ગયા છે. 10મા ધોરણની અંદર કોર્સ કટમાં નીકળી ગયું છે કે આંખની રચના કેટલી જટિલ છે. તો આપણને ખ્યાલ છે કે રેટિના આવેલું છે, કોર્નિયા આવેલું છે, સિલિયરી સ્નાયુ આવેલા છે, કાચરસ આવેલો છે. તો આપણને ખ્યાલ છે તો કેટલી જટિલ રચના છે. તો ઉચ્ચ પ્રાણીઓ એટલે કે આપણા જેવા પ્રાણીઓની અંદર આંખની રચના કેવી છે, જટિલ છે. કે એ પ્લેન એરિયાની જેમ એક નાની છિદ્રિષ્ટ નથી, બરાબર. એટલે કેવી છે કે જટિલ રચના છે. એટલે કે આ આપણા જેવા પ્રાણીઓની અંદર શું થયું હશે, પેઢીઓમાં તબક્કાવાર આ જે ઉદ્વિકાસ આવ્યો હશે અને આંખની સંરચના છે આવી ભિન્ન બની હશે. એટલે એ પણ ધ્યાન રાખજો કે જે જટિલ જે અંગો હશે એનો ઉદ્વિકાસ છે એ કેવો હશે, ક્રમિક થયો હશે, પેઢી દર પેઢી ધીમે ધીમે વિકાસ થયો હશે. એની પછી આપણે વાત કરીએ કે પીછાઓનો ઉદ્વિકાસ. તો પીછાઓના ઉદ્વિકાસની વાત કરીએ તો પીછાઓમાં પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. સૌપ્રથમ આપણે જોઈએ કે પીછા છે એ પક્ષીઓમાં નહીં પણ શેમાં જોવામાં આપણને ખ્યાલ છે કે પક્ષીઓની પાંખની અંદર જ પીછા હોય છે, પણ સૌપ્રથમ પીછા છે પક્ષીઓમાં નહીં પણ લુપ્ત અને શરીરસૃપ પ્રાણી એ ધ્યાન રાખજો. ડાયનાસોર આપણને કન્ફ્યુઝન છે કે ભાઈ ડાયનાસોર છે એ તો ક્યાં પેટે ઘસડાઈને ચાલે છે, પણ એને શરીરસૃપ પ્રાણી જ કહેવાય છે. તો શરીરસૃપ પ્રાણી એવા ડાયનાસોરમાં ઉદ્વિકાસ જોવા મળ્યો. સૌપ્રથમ કે આપણે જોઈએ કે ભાઈ એવું કહેવાય છે કે ભાઈ ડાયનાસોર છે એ ઉદ્વિકાસ પામીને અત્યારે હાલ જે આપણને ગરોળી જોવા મળે છે, મગર જોવા મળે છે, એ ડાયનાસોરના ઉદ્વિકાસ થયેલા ક્રમિક ફેરફાર થયેલા એના વંશજો જ છે. તો આપણે જોઈએ કે ભાઈ ગરોળી છે કે ભાઈ મગર છે એ બંને પેટે ઘસડાઈને ચાલે છે. એટલે એના આધારે આપણે કહીશું કે ભાઈ ડાયનાસોર છે એ શરીરસૃપ વર્ગનું પ્રાણી કહેવાય. તો શરીરસૃપ વર્ગનું પ્રાણી છે. ખાસ ધ્યાન રાખજો, ખરા ખોટામાં 1 માર્કની અંદર પૂછાય છે કે ભાઈ ડાયનાસોર એ શરીરસૃપ વર્ગનું પ્રાણી છે. તો કેટલાક એવું વિચારીને કે ભાઈ ના એ તો પેટે ઘસડાઈને ચાલતા નથી એવું વિચારીને ખોટું કરી નાખે છે, પણ ના, એ સાચું છે કે ભાઈ શરીરસૃપ વર્ગના પ્રાણી છે. અને એની અંદર સૌપ્રથમ પીછા જોવા મળે, મતલબ પાંખની અંદર પીછા જોવા મળે. તો આપણે એની વાત કરીએ તો ડાયનાસોર છે એ ડાયનાસોરની વાત કરીએ કે ડાયનાસોરના પીછામાં ઉડવા માટે નહીં પણ ઠંડીથી રક્ષણ કરવા માટે એનો ઉપયોગ કરતા હતા. ભાઈ પાંખની અંદર પીછા તો હતા પણ એ એક તો વજનમાં ભારે છે, ડાયનાસોર છે વજનમાં ભારે છે, એટલે પાંખનો ઉપયોગ એ ઉડવા માટે નહીં પણ એને ઠંડીથી રક્ષણ કરવા માટે એનો ઉપયોગ કરતા હતા. તો વાસ્તવમાં તે ઉડવા માટે સમર્થ હતા જ નહીં, કેમ કે વજનદાર હતા પ્રાણીઓ. ડાયનાસોરને આપણે જોયું છે મૂવીઝની અંદર. એમાં આગળ વાત કરીએ કે ત્યારબાદ શું થયું કે કાળક્રમે પીછાની અંદર ફેરફાર આવતો ગયો. પછીથી એ પક્ષીના પીછા છે એ શું કરે છે કે ભાઈ એવી પાંખ આવી ગઈ પાંખની અંદર, પક્ષીઓના પાંખની અંદર પીછાઓ શરૂઆત થયા અને પક્ષીઓ જે વજનમાં હલકા છે ડાયનાસોરની સરખામણીમાં, એટલે એ લોકો પીછાનો ઉપયોગ ઉડવા માટે કરવા માંડ્યા, મતલબ કે પાંખનો ઉપયોગ ઉડવા માટે કરવા માંડ્યા. અને પીછા ધરાવતા ડાયનાસોરમાંથી ઉડવા માટે પક્ષીઓના પીછાઓમાં ઉદ્વિકાસ થયો. એટલે કે આ આખો ઉદ્વિકાસ ડાયનાસોરથી પક્ષીઓમાં આવ્યો. અને ડાયનાસોરની અંદર પહેલાં પાંખની અંદર પીછા હતા, એ પછી પક્ષીઓની પાંખની અંદર પીછાની શરૂઆત થઈ ગઈ. એટલે કે આ ઉદ્વિકાસ થયો શેમાંથી થયો, ડાયનાસોરમાંથી પક્ષીઓમાં થયો. એટલે કે એનો મતલબ શું થઈ ગયું કે સંરચના સમાન છે. પાછો આપણે જે લાસ્ટ ટોપિક આપણે જોયો હતો, આપણે કાર્ય સદસ્યંગો અને રચના સદસ્યંગોની વાત કરી હતી કે રચના સદસ્યંગોની અંદર સંરચના સમાન હતી. તો આપણે શું કહેતા હતા કે ભાઈ પૂર્વજો સમાન હશે એમના. તો આની અંદર પણ એવું જ છે કે ભાઈ બંનેની અંદર પીછા આવેલા છે, તો એનો મતલબ કે સંરચના સમાન છે. આથી આપણે કહી શકીએ કે ભાઈ એમની વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ હશે પક્ષીઓ અને સરીસૃપ તરીકે આપણે ડાયનાસોરની વાત કરીએ તો પક્ષીઓ અને સરીસૃપ વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ હશે, કેમ કે એ બંનેની સંરચનામાં સમાનતા આપણને જોવા મળી. તો આપણે લાસ્ટ ટોપિક આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કઈ રીતે સંરચના સમાન હોય તો પૂર્વજો સમાન હોય આગળ, અને એ બંને વચ્ચે સીધો સંબંધ હોય. આગળ વાત કરીએ કે કૃત્રિમ પસંદગીની, કે ભાઈ આપણે પ્રાકૃતિક પસંદગી આપણે જોઈ ચૂક્યા છીએ. તો આપણે આમાં કૃત્રિમ પસંદગીની વાત કરવાની છે. કૃત્રિમ પસંદગી માટે આપણે જંગલી કોબીજનો ઉદ્વિકાસ છે એ સમજાવવાનો છે. તો જંગલી કોબીજના ઉદ્વિકાસની વાત કરીએ તો
2000 વર્ષોથી આપણે જંગલી કોબીજનો ઉપયોગ એક ખાદ્ય પદાર્થ તરીકે કરતા આવ્યા છે કે ભાઈ પાંદડાઓની સંખ્યા વધારે હોવાના કારણે કે એનો આપણે ખોરાક તરીકે આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ અને આમ જથ્થામાં આપણને ખોરાક મળે છે. તો આપણે વર્ષોથી આપણે જંગલી કોબીજનો ખોરાક તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. પણ કેટલાક ખેડૂતોએ શું કર્યું છે કે આ જંગલી કોબીજની અંદર પોતાની ઈચ્છા અનુસાર કેટલાક પરિવર્તનો કર્યા અને એની અલગ અલગ જાતો વિકસાવેલી છે. તો કઈ રીતે કયા કયા પ્રકારના પરિવર્તનો કર્યા અને એની અંદર કઈ કઈ જાતિનો વિકાસ થયો એ ખાસ ધ્યાન રાખી લેજો. વન માર્કર માટે પૂછવા લાયક કે જંગલી કોબીજની અંદર પર્ણો વચ્ચેનું અંતર ઓછું કર્યું એટલે કે પર્ણોની સંખ્યા વધારી એના કારણે કોબીજનો વિકાસ થયો, જે આપણે શાકભાજીની અંદર અત્યારે હાલ પણ ઉપયોગમાં લઈએ છીએ. તો એ જંગલી કોબીજની જે એક જાત છે કે પર્ણોની વચ્ચે ગીચતા વધારી કે એમની વચ્ચે અંતર ઓછું કર્યું કે જેટલા બને એટલા વધારે પર્ણો મળે તો એનો ખોરાક તરીકે આપણે વધારે ઉપયોગ કરી શકીએ. એની પછી જંગલી કોબીજના પહોળા પર્ણોની પસંદગી કરી. તો એના આધારે કેલે નામનો જે શાકભાજી છે એનો વિકાસ થયો. તો કેલે પણ શું છે, જંગલી કોબીજની એક જાત જ છે. એની પછી પુષ્પોની વૃદ્ધિ છે અટકાવી દીધી કે આપણને ખ્યાલ છે કે ભાઈ પુષ્પમાંથી આપણે કહીએ ભાઈ ફળ બને છે, તો પુષ્પની વૃદ્ધિ અટકાવી દીધી. તો એના કારણે બ્રોકોલી બન્યું કે એની અંદર પર્ણો છે ઓછા હોય છે. તો એ બ્રોકોલી બન્યું કે જે ખૂબ જ કોસ્ટલી હોય છે અને આપણે કંઈ મોંઘી હોય છે અને આપણે કહીએ કે ભાઈ ડાયટ ફૂડ તરીકે એનો યુઝ કરી શકીએ છીએ. આપણે આગળ વાત કરીએ કે વંજ્ય પુષ્પો દ્વારા કે એવા પુષ્પોની પસંદગી કરી કે જેમાંથી ફળ બની શકે નહીં, તો એવા પુષ્પોની પસંદગી કરી એટલે કે વંજ્ય પુષ્પો દ્વારા એની એક જાત વિકસાઈ, એટલે ફ્લાવર વિકસાવ્યું. એની પછી આપણે કહીએ કે ભાઈ કૃત્રિમ ભાગની પસંદગી કરી કે જે આપણે કહેવાય કે ફૂલેલો ભાગ હતો કે જંગલી કોબીજનો જે દડા જેવો ફૂલેલો ભાગ હતો એ ફૂલેલા ભાગની પસંદગી કરી અને એનાથી આપણને કલરબીનો વિકાસ થયો, કલરબી નામની શાકભાજીનો વિકાસ થયો. તો આપણે આગળ જોઈએ કે પિક્ચરની અંદર જોઈએ તો આપણને અલગ અલગ પિક્ચર દેખાય છે. જંગલી કોબીજ તમને દેખાય છે, એની પછી ફ્લાવર છે કે વંધ્ય પુષ્પોનો વિકાસ આપણે કહીએ કે ભાઈ અટકાવી દીધો. તો એનાથી ફ્લાવરની જાત વિકસાઈ કે અહીં આપણે લખ્યું છે કે વંજ્ય પુષ્પો દ્વારા ફ્લાવરનો વિકાસ થયો. તો આપણે ફ્લાવર જોઈ શકીએ છીએ કે એની અંદર શું હશે કે પુષ્પોનો વિકાસ શું કર્યો છે, આપણે વંજ્ય પુષ્પો લીધેલા છે એના દ્વારા, એટલે કે એ પુષ્પોમાંથી પાછળ ફળ બનશે નહીં. કોબીજ તો પર્ણોની સંખ્યા વધારી દીધી એ આપણને દેખાય છે. એની પછી આપણે એવા પુષ્પો જેમનો વિકાસ અટકાવી દીધેલો છે, તો આ બ્રોકોલી આપણે જોઈ શકીએ છીએ, કલરબી આપણે જોઈ શકીએ છીએ પિક્ચરની અંદર. અને નીચે જે કેલે છે એ આપણને દેખાઈ શકશે નહીં પીડીએફની અંદર. તો કલરબી છે. તો આ રીતે અલગ અલગ જાતોનો વિકાસ કરવામાં આવ્યો, એ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો. અને આમ આપણે કહીએ કે ભાઈ આ બધી જાતો છે એ વ્યક્તિગત રીતે શું છે, જંગલી કોબીજ કરતાં અલગ દેખાય છે. આપણે જોઈએ તો આપણે એક રીતે જોવા જઈએ તો અલગ દેખાય છે સંરચનાની દ્રષ્ટિએ. ઉત્પત્તિની સંરચના સમાન હોય તો આપણે વાત કરી ચૂક્યા છે, પણ કાર્યો અલગ અલગ હોય તો એને આપણે કહીએ કે સંરચના સમાન હોય તો રચના સદસંગો કહીએ છીએ. તો આવા શાકભાજીના પણ કોઈ પણ ઉદાહરણ પૂછી શકે તમને કે ભાઈ ગાજર અને મૂળો છે તો સંરચનાની દ્રષ્ટિએ સમાન છે, તો આપણે એને કહી શકીએ સમરૂપ અંગો તરીકે, ઉદાહરણ તરીકે આપણે દર્શાવી શકીએ. એટલે દર વખતે એવું નથી કે પક્ષીઓની જ વાત કરી શકીએ, આપણે વનસ્પતિની વાત પણ આપણે કરી શકીએ છીએ. તો લેક્ચરની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કઈ કઈ વસ્તુ આપણે જોઈ પહેલેથી. તો અશ્મિઓ વિશે પહેલાં જોયું, અશ્મિઓ કઈ રીતે, એનો હેતુ શું છે અશ્મિનો. તો આપણે કીધું કે લુપ્ત પ્રાણીઓની જાણકારી મેળવવી હોય. એ સિવાય આપણે કહીએ કે ભાઈ ઉદ્વિકાસ કઈ રીતે થયો, ઉદ્વિકાસ વિશે જાણવું હોય તો એના વિશે આપણે જીવાશ્મોની આપણે ચર્ચા કરવી પડે, જીવાશ્મો આપણે જોવા પડે. તો એ જીવાશ્મો એના ફાયદા એ છે, એનો હેતુ એ છે કે ભાઈ ઉદ્વિકાસ વિશે જાણકારી મેળવી શકીએ. એની પછી બે પદ્ધતિ જોઈ, સાપેક્ષ પદ્ધતિ, કાર્બન ડેટિંગ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ. એની પછી આપણે કહીએ કે આંખનો ઉદ્વિકાસ જોયો. આંખના ઉદ્વિકાસમાં આપણે પ્લેનેરિયા યાદ રાખવાનું છે, છિદ્રિષ્ટ, અને એનો ઉપયોગ કઈ રીતે કરતો હતો પ્લેનેરિયા, તો એ પ્રકાશને ઓળખવા માટે. એની પછી આપણે વાત કરીએ પીછાઓ. તો પીછાઓ માટે આપણે શું કહીએ છીએ કે ડાયનાસોરની અંદર, ડાયનાસોર પહેલાં તો સરીસૃપ અને એની અંદર પાંખોની અંદર પીછા જોવા મળતા હતા, પણ ડાયનાસોર છે એ ઉડવા માટે અસમર્થ હતા. તો એ શું કરતા હતા કે એ પાંખનો ઉપયોગ એ ઠંડી સામે રક્ષણ કરવા, પોતાના શરીરને બચાવવા માટે કરતા હતા, સ્વ બચાવ માટે. એની પછી આપણે વાત કરીએ કે કોબીજની વાત કરીએ તો કોબીજની જાતો વિશે ધ્યાનમાં રાખી લેવાનું છે. પર્ણોની સંખ્યા વધારી, પર્ણોમાં ગીચતા વધારી તો કોબીજ ઉત્પન્ન થયું. એની પછી પહોળા પર્ણોની પસંદગીથી તો કેલે, પુષ્પોની વૃદ્ધિ અટકાવી તો બ્રોકોલી, વંધ્ય પુષ્પો દ્વારા એને ફ્લાવર, અને
ફૂલેલા ભાગની પસંદગી કરીને કલરબીનો વિકાસ કર્યો તો કલરબીમાં તમે ફૂલેલો ભાગ તમે જોઈ શકો છો. તો એ તમારે યાદ રાખવાનું છે જાતો વિશે. અને એક લાલ કોબીજ આપણે રહી ગઈ છે, જે બીજા ચેપ્ટરની અંદર પણ આવી ગયું છે. લાલ કોબીજ જે સૂચક તરીકે આપણે લાલ કોબીજના પત્તા ઉપયોગમાં લેતા હતા, તો લાલ કોબીજ પણ જંગલી કોબીજની જ એક જાત છે. તો લેક્ચરની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.